સિટીની અંદર હરિભક્તો માટે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા તો તમે જુઓ 4 બેડ આપવામાં આવે છે, પછી પગલુસણીયું, સાવણી, સાવણો, ખોપડી, આખા ભરેલા રીંગણાનું છે શાક બની રહ્યું છે। અંદર સરસ મજાનો ઘી ઉમેરવામાં આવી રહ્યું છે। ખૂબ સુંદર મજાનો વિશાળ જે ડોમ બનાવવામાં આવે છે। આ જગ્યા ઉપર ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી। હેલો જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ત્યારે આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકાના આંગણે શ્રી દ્વારકા સ્વામિનારાયણ મહોત્સવનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે। પેરિક પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપ સ્વામી દ્વારા જે 425મી સત્સંગી જીવન કથાનું જે આયોજન થવા છે, એમાં લાખો અને હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે। તદુપરાંત આ જગ્યા ઉપર જે 25,000 ભાવિ ભક્તો માટે અંદાજિત 1500 જેટલા ટેન્ક સિટી જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં અલગ અલગ સુવિધાઓ જે આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વગર ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। ગ્રાઉન્ડની અંદર આપણે પહોંચી ગયા છે। આ છે કથાડોમ। કથાડોમની એક જે સામેની તરફ જ અહીંયા સ્વામિનારાયણ ઉતારો જે હરિભક્તો માટે દેવામાં આવે છે। અહીંયા અંદાજિત લાઇનમાં 7 થી 8 જેટલા જે ડોમો નાખેલા છે। આ ડોમની અંદર જે પુરુષો માટે પણ અલગ જે ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને બહેનો માટે પણ અલગ જે ઉતારા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। હવે જઈ રહ્યા છીએ શ્રી સ્વામિનારાયણ ઉતારા વિભાગની અંદર। ઉતારા નંબર 1 ડોમ, અહીંયા લાઇનમાં 3 થી 4 ડોમ નાખેલા છે। હવે આ છે રજિસ્ટ્રેશન ઓફિસ, એટલે કે જે અહીંયા તમે તમારું નામ, નંબર ને ઓશિકા અને ગાડલા જે આ જગ્યા ઉપરથી તમે લઈ શકો છો। ત્યાર પછી આપણે ડોમની અંદર એન્ટ્રી કરીએ છીએ। અહીંયા સરસ મજાની કંઈક આ રીતના પાર્ટીશન મારીને સ્ટેપ બાય સ્ટેપ જે વિભાગ પાડવામાં આવે છે। આ 2 નંબર છે, 3 નંબર છે, એમ ઘણા બધા અલગ અલગ વિભાગ છે। આ રીતના કંઈક જે વ્યવસ્થા કરેલી છે ડોમની અંદર, સરસ મજાનો વિભાગ છે। એમ લાઇનમાં ઘણી બધી જે ભાઈઓ માટે અને બહેનો માટે બંને માટે અલગ અલગ જે સુવિધા આ જગ્યા ઉપર આપવામાં આવી છે। સ્વામિનારાયણ ઉતારા વિભાગની આપણે જે માહિતી મેળવીએ, તદુપરાંત અહીંયા જે ઉતારા માટે 3 અલગ અલગ જે વ્યવસ્થા આપવામાં આવી છે। એક સ્વામિનારાયણ ઉતારો છે, પછી પડખે સહજાનંદ ઉતારો છે અને એની પછી જે હરિકૃષ્ણ ઉતારો છે। આરોગ્ય સેવાનું પણ ખૂબ સુંદર મજાનું જે એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી રહી છે। સહજાનંદ ઉતારા વિભાગની અંદર જઈને આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ। આ રીતના સરસ મજાનો જે ગેટ બનાવેલો છે, એક્ઝેક્ટ ડોમની બાજુમાં જે આ ઉતારો આપવામાં આવ્યો છે। આ જગ્યા ઉપર પણ ઘણા બધા ટેન્ક જે બનાવવામાં આવે છે અને આ છે તેમની ઉતારા માટેની ઓફિસ। અહીંયા ઘણા બધા હરિભક્તો જે ઉતારા માટે આવ્યા છે। આ રીતના ખૂબ સુંદર મજાની જે અલગ અલગ જગ્યા ઉપર જે ભાવિ ભક્તો માટે રહેવા કરવાની જે સુવિધા આપવામાં આવી રહી છે, હું તમને બતાવવા જઈ રહ્યો છું। આ રીતના ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરેલી છે। અહીંયા કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે? ગાડલા, 6 ગાડલા, હા, 6 ઓશિકા, આખો સેટ આપે છે। 6 ગાડલાનો, બરાબર? એમાં પલંગ આપતા નથી? પલંગ નથી આપતા, એ લેવા પડે આપણે। આ રીતના ભાવિ ભક્તો માટે 6 જણા માટે વ્યવસ્થા કરેલી છે। અહીંયા તમને પલંગ કે એવું કંઈ આપતા નથી। ગાડલા ગોદડાની પૂરેપૂરો પથારીનો સેટ આપે છે અને આની અંદર જે કહેવાય ને કે સંડાસ બાથરૂમ એટેચ નથી હોતું। બાકી તો સરસ મજાનો પંખાની સુવિધા છે, લાઇટની એવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે। સહજાનંદમાં જે ભાવિ ભક્તો માટે જે વ્યવસ્થા કરવામાં હતી તેની હારી હવે જઈ રહ્યા છીએ આપણે હરિકૃષ્ણ ઉતારા વિભાગની અંદર। સંપૂર્ણ વસ્તુ જે ઉતારા છે ને એક જ લાઇનમાં જે આપવામાં આવ્યા છે। શરૂઆતથી જ તે અહીંયા તમે લાઇનમાં જોવો છો ને 8 ડોમ છે, તે સ્વયંસેવકો માટે છે। પછી સહજાનંદ ટેન્ક સિટી છે અને એક્ઝેક્ટ એમની પડખે જે હરિકૃષ્ણ ઉતારા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે, શ્રી હરિકૃષ્ણ ઉતારા વિભાગની અંદર આપણે પહોંચી ગયા છે। અહીંયા તમે જો લાગત ઘણા બધા ટેન્ક સિટી નાખેલા છે અને અહીંયા છે ઉતારા માટેની જે ઓફિસ। આ જગ્યા ઉપરથી કાર્યાલયમાંથી તમારા નામ, નંબર લખાવી અને ચાવી મેળવવાની રહેશે। અને અહીંયા તમે જુઓ ખટેરા આઈસર મોઢે જેને અલગ અલગ વસ્તુઓ જે આવતી હોય છે ને આ બધા જ વાહનો દ્વારા તમને જે અલગ અલગ ટેન્ક સિટીમાં જે સગવડતા જોતી હોય છે ને તે તમને પૂરી પાડવામાં આવે છે। અહીંયા હેલ્પલાઇન પણ આપવામાં આવે છે, તમે તેમની અંદર કોલ કરીને તમારે વસ્તુ જે ઘટતી હોય તે મંગાવી શકો છો। ચાલો હવે અંદર જઈને સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ। અહીંયા તમે જોઈ રહ્યો છો લાઇનમાં 1 થી 600 જેટલા ટેન્ક સિટી જે બનાવવામાં આવે છે અને અંદાજિત 25,000 ભાવિ ભક્તો રહી શકે તેવી સરસ મજાની જે સગવડતા કરવામાં આવી છે। અહીંયા તમે જોવો છો ને આ 1 થી 14 લાઇન જે આ લાઇન ઉપર તેમના ટેન્ક છે અને અહીંથી 14 થી 28 એમાં અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ જે વ્યવસ્થા જે ભાવિ ભક્તોને આપવામાં આવી છે। હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું સરસ મજાની આખી જે નગરી જે આ જગ્યા ઉપર ઊભી કરવામાં આવી છે અને તમે પોતાનું પ્રાઇવેટ વાહન છે ને તે લઈને અહીંયા તમારા ટેન્ક સિટીની સામે રાખી શકો છો। હવે આપણે જે નગરી આખી ઊભી કરવામાં આવી છે ને તેની સંપૂર્ણ માહિતી હું તમને આપું છું। અહીંયા તમે જો જે 4 ચોક પડે છે ને સોસાયટીની અંદર, એમાં સરસ મજાના જે ફોક્સોની સુવિધા છે। પછી અહીંયા જે ચારેય બાજુ તમે કચરો ટોપલી આપવામાં આવે છે, તેમનું જે આ ટેન્કની અંદર
તમે કચરો નાખી શકો છો. પછી અહીંયા ફાયર બ્રિગેડની જે સંપૂર્ણ જે ટેન્ક છે ને ચારેય ખૂણે જે રાખવામાં આવ્યા છે, આગ લાગી હોય તો તેમનું પૂરેપૂરી કાળજી જે આખી નગરીમાં ફૂલ સેફટી સાથે જે સેવા ભાવિ ભક્તોને જે પ્રોવાઈડ આપવામાં આવી રહી છે. અને અહીંયા તમે જો આ રીતના ખૂબ સુંદર મજાનું જે આ જગ્યા ઉપર આયોજન કરવામાં આવ્યું છે. હવે અહીંયા ભાવિ ભક્તોને કઈ વસ્તુઓ જે ટેન્ક સિટીની અંદર જે પ્રોવાઈડ કરવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નહોતા ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. આ રીતના અમારો 91 નંબરનો ટેન્ક છે. હવે ચંપલ બહાર કાઢીને હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. કઈ રીતના જે સુવિધા છે, આ રીતના હરિભક્તો માટે 4 લોકો માટે ખૂબ સુંદર મજાની જે રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અહીંયા કઈ વસ્તુ આપવામાં આવે છે તે હું તમને બતાવું. એક છે ગોદડું, પછી આ સરસ મજાનો ઓછાડ, ગાડલું અને ફોલ્ડિંગ પલંગ. સરસ મજાનો રિલાયન્સ કંપનીનો ઓશિકો. રૂમની અંદર જ તે સંડાસ બાથરૂમની ખૂબ સુંદર મજાની જે નાવા ધોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધી જ વસ્તુઓ આ જગ્યા ઉપર આપે છે. ઘણી બધી વસ્તુઓ જો આમાંય છે. પગ લૂસણીયું, સાવણી, સાવણો, ખોપડી, નાના મોટા 2 ટબ, પછી 2 જાતના કાંઈ આવે છે. પછી મોઢું ધોવા માટે, હાથ ધોવા માટે, પછી હાબુ, પછી હાબુ મેકવા માટે, પછી નાની મોટી 2 ડોલ, પછી પાટલો, પછી આ કચરા ટોપલીની અંદર એક લેફ્ટિંગ, પછી એક નાવા માટે રૂમાલ, દાંતિયો, કાગળ, કાચ. હરિકૃષ્ણ ટેન્ક સિટીની અંદર અલગ તેમનું ભોજન પ્રસાદ જે ટેન્ક જે બનાવવામાં આવે છે. અહીંયા તમે જોવો છો ખૂબ વિશાળ જે ટેન્ક સિટીની સામેની તરફ જ ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે. આ જગ્યા ઉપર ભાવિ ભક્તો જે આરામ કરી શકે, જે ભોજન પ્રસાદ લઈને વેઇટિંગ કરી શકે, ટ્રાફિક હોય તો તેની સંપૂર્ણ વ્યવસ્થા આ જગ્યા ઉપર કરી છે. ભોજન પ્રસાદ વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે. અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનો વિશાળ જે ડોમ બનાવવામાં આવે છે. આ જગ્યા ઉપર ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ડીશનું કાઉન્ટર છે. પછી અહીંયા આગળ છે ને ભોજન પ્રસાદ માટેની જે અલગ જે વ્યવસ્થા જે કરવામાં આવે છે. ડોમની અંદર પાર્ટીશન મારવામાં આવી છે. એક જે એમની પાછળની તરફ પણ આ રીતના ખૂબ સુંદર મજાની ભોજન પ્રસાદની જે સુવિધા આપવામાં આવી રહી છે. અહીંયા ડાઇનિંગ ટેબલ પણ રાખેલા છે. અહીંયા પણ તમે પ્રસાદી લઈ શકો છો. હવે હું અહીંયા સરસ મજાનું તેમનો અલગ જે ભોજન પ્રસાદ માટે જે રસોડું બની રહ્યું છે તે જગ્યા ઉપર હું તમને બતાવવા જઈ રહ્યો છું. હરિકૃષ્ણ ઉતારા વિભાગની અંદર આપણે પહોંચી ગયા છીએ. આ જગ્યા ઉપર હરિભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. શરૂઆતમાં અહીંયા તમે જો બેન દ્વારા જે રોટલીનો લોટ મશીન દ્વારા જે બંધાઈ રહ્યો છે, રોટલી લોટ બંધાઈ જાય ત્યાર પછી અહીંયા સરસ મજાની બહેનો દ્વારા જે રોટલીને વણવામાં આવી રહી છે. અહીંયા જો બધી જગ્યા ઉપર અલગ જે બહેનો દ્વારા સેવા થાય છે. અહીંયા સરસ મજાની બહેનો દ્વારા જે રોટલીને વણવામાં આવે છે. ત્યાર પછી આગળની તરફ અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ બની રહી છે. એક બેનની અહીંયા લાઈનમાં ઘણી બધા બહેનો દ્વારા સરસ મજાનું જે સેવાનું કામ થઈ રહ્યું છે. રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા સરસ મજાનું ઘી લગાવવામાં આવી રહ્યું છે. જય સ્વામિનારાયણ. કાંઈ ઘટે નહીં બા. ગરમા ગરમ જે અલગ શાક બની રહ્યું છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા છે કોબી બટેકાનું શાક બપોરનું, ને અહીંયા ગરમા ગરમ લાઈવ સરસ મજાનું જે આખા રીંગણાનું શાક છે ને તે ભાવિ ભક્તો દ્વારા જે બનાવવામાં આવી રહ્યું છે. ગરમ મસાલો નાખવામાં આવતો નથી. ઘણું નાખવાનું છે. રીંગણાના શાકની અંદર અલગ જે મસાલો નાખવામાં આવી રહ્યા છે. આખા ભરેલા રીંગણાનું જે શાક બની રહ્યું છે. લાઈવ ગરમા ગરમ ભાઈ, અને રીંગણા પણ તમે જો સરસ મજાના ભરેલા છે. કાંઈ ઘટે નહીં. આખા ભરેલા રીંગણાની અંદર સરસ મજાનું ઘી ઉમેરવામાં આવી રહ્યું છે. ઘીની અંદર ભરેલા રીંગણા બનીને કમ્પ્લીટ થાય છે. હરિકૃષ્ણ ઉતારા વિભાગની અંદર આપણે છીએ અત્યારે રસોડા વિભાગમાં. હવે ભાવિ ભક્તોને જે અલગ જે ભોજન પ્રસાદ બનાવવા છે એમાં કઈ વસ્તુ પીરસવામાં છે તેની વિશે માહિતી. અમે હરિકૃષ્ણ વિભાગ આજે સંભાળીએ છીએ. અહીંયા હરિકૃષ્ણ વિભાગમાં આજની પ્રસાદી બુંદીના લાડુ, રોટલી, ભરેલ રીંગણાનું શાક, કચુંબર, કઠોળ અને અન્ય
વિભાગ દાળ ભાત શાક રોટલી એવું જમાડવામાં આવે છે. અને અહીંયા આવેલા હરિભક્તો બહુ આનંદથી ખુશીથી અને ગુરુની આજ્ઞાથી દરેક લોકો લાભ લે છે. અને દેશ વિદેશથી હરિભક્તો આવેલા છે એ બધાને અમે પ્રેમથી અને આનંદથી જમાડી છે. આ વિભાગ એવો છે કે અહીંયા યજમાનો અને આયોજકો યજમાન પરિવાર આવે છે અને મુખ્ય યજમાન અને મુખ્ય મહેમાનો એમના માટેનો હરિકૃષ્ણ વિભાગ છે. મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.